એક બેન યુવાન અવસ્થા 22 વર્ષની ઉંમર અને 6 મહિનાનો એનો દીકરો પડખામાં હતો અને ગંભીર બીમારીથી ઘેરાઈ ગયા. ગંભીર બીમારીમાં ઘેરાયેલી બેન એટલી માંદી પડી, એના પતિએ એના સારવાર માટે થઈ બધા જ પ્રયાસો કર્યા. જમીન વેચાઈ ગઈ, દાગીના વેચાઈ ગયા. દાગીનાની વાત ક્યાં કરો છો મારા ભાઈ બહેન? અભેરાઈ ઉપર મૂકેલી ત્રાંબા પિત્તળની હેલું વેચાઈ ગયા. એક બેન યુવાન અવસ્થા 22 વર્ષની ઉંમર અને 6 મહિનાનો એનો દીકરો પડખામાં હતો અને ગંભીર બીમારીથી ઘેરાઈ ગયા. ગંભીર બીમારીમાં ઘેરાયેલી બેન એટલી માંદી પડી, એના પતિએ એના સારવાર માટે થઈ બધા જ પ્રયાસો કર્યા. જમીન વેચાઈ ગઈ, દાગીના વેચાઈ ગયા. દાગીનાની વાત ક્યાં કરો છો મારા ભાઈ બહેન? અભેરાઈ ઉપર મૂકેલી ત્રાંબા પિત્તળની હેલું વેચાઈ જાય. માંદગી આવે ને ત્યારે બધું પૂરું થઈ જાય. આ તો સમાજમાં આજે અનેક સજ્જનો છે જે ગરીબોને દવા માટે પૈસા આપે છે, મેડિકલ સેવા આપી રહ્યા છે અને સાધુ વાત છે. કોઈ ગરીબ માણસ બીમાર હોય ને એને હેલ્પ કરવી, આરોગ્ય માટે સેવા, આરોગ્ય દરિદ્ર નારાયણની સેવા કરવી બહુ મોટો સંકલ્પ છે. આ માણસનું બધું વેચાઈ ગયું. આજે ઘણા બીમારીઓ એવી આવે, ઘણું બધું બરબાદ થઈ જાય. માણસનું બધું જ વેચાઈ ગયું. પહેરવા માટે 2 કપડાની જોડ રહી અને ડોક્ટરોએ કહી દીધું કે આ બચશે નહીં, પણ ઘરે લઈ આવ્યા પછી 2 મહિના સુધી બાઈનો જીવ નથી જાતો. કેન્સર જેવી ભયંકર બીમારી છે, કિડનીઓ ફેલ થઈ ગઈ છે, કોઈ રીતે બાઈ બચે એમ નથી. છતાંય એને ભાઈએ પૂછ્યું કે તારા જીવને ટાઢક કેમ નથી મળતી? હું તારા માટે ગંગાજળ પીવડાવું છું, તુલસી, તને બચાવવા માટે મેં બધા પ્રયાસ કર્યા છે. હું નથી ઈચ્છતો કે તું મરે, પણ મેડિકલ સાયન્સમાં તારો કોઈ ઉપાય નથી. ડોક્ટરોએ ના પાડી દીધી છે, હાથ અદ્ધર કરી દીધા છે. તારા જીવને ટાઢક મળે એના માટે શું કરું? ત્યારે એ પથારીમાં પડેલી માનો જીવ હતો ને, એ 22 વર્ષની દીકરીએ જવાબ આપ્યો. પોતાના પુરુષ સામે આંખું ઊંડું ઉતરી ગઈ હતી ને એને જોઈને કીધું, હે જાણ, મને એક વાતની બીક છે એટલે મારો જીવ નથી જાતો. શેની બીક છે તને? મને એ બીક છે કે હું મરી જઈશ પછી 6 મહિનામાં તું બીજું ઘર કરીશ અને આ છોકરાની ઓરમાન માં આવશે ને છોકરાની ઓરમાન માં આવશે ને છોકરાને દુઃખ દેશે ને, એ વાત ખાલી વિચારતા જ મારો જીવ અટકી જાય છે. બાકી જમને ને જીવને વાદ આલી રહ્યો છે. તું બીજું લગ્ન કરીશ, હું એક માં છું, મારો દીકરો દુઃખી થશે. અને પુરુષે કીધું, તને એ બીક છે ને કે આ છોકરો દુઃખી થશે, હું બીજા લગ્ન કરીશ? તો કે હા. હાથમાં ગંગાજળ તુલસીનું પાન લઈ સૂર્યની સાક્ષીએ દીવો પેટાવ્યો અને કીધું, હું સૂર્યની સાક્ષીએ ભગવાન ભાસ્કરના સોગંદ, કુળદેવીના સોગંદ ખાઈને કહું છું. ગંગાજળ હાથમાં લઈને પુરુષે કીધું, હું પ્રતિજ્ઞા કરું છું. કાઠિયાવાડની ઘટના. અને કીધું, હું પ્રતિજ્ઞા કરીને કહું છું કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી બીજું ઘર નહીં કરું. આજથી આ છોકરાની મા પણ હું અને છોકરાનો બાપ પણ હું બનીશ, પણ કૃપા કરી અને તું તારા જીવને ટાઢક થાય એવું કર. અને હાથમાં ગંગાજળ લઈને ગંગાજળનું બુંદ એ પત્નીના મોઢામાં પધરાવ્યું અને શાંતિ વળી છેલ્લી ઈચ્છા પૂરી થઈ ગઈ. પ્રાણ પંખેરું ઉડી ગયું. તે દિવસથી પુરુષ મટી ગયું. મૂછાળી માં બની જાય. ઘણી મૂછાળી માવડી હોય છે. મેં ઘણા મર્દોને પોતાના છોકરા માટે રોટલા ઘડતા જોયા છે. ઘણા પુરુષોને બાળોતિયા ધોતા જોયા છે. જ્યારે પત્ની મરી ગઈ અને છોકરાને મોટો કરવાનો અને પરિવારનો કોઈ સાથ ન હોય ને, ત્યારે બાપે જે પોતાના માટે, તમે તમારા બાપનો વિચાર કરજો કે મારા બાપે મારા માટે કેટલું બધું ત્યાગ કર્યું છે. છોકરાને ભણાવ્યો, રાત દિવસ મજૂરી કરી પૈસા ભેગા કર્યા. ટોપ લેવલ ઉપર છોકરો સારામાં સારી કોલેજમાં ગયો. કોલેજમાં ગયા પછી નોલેજ વધ્યું કે જે હોય તે. એક દિવસ છોકરો અચાનક આવે છે ને બાપાના પગમાં પડે, પણ એકલો નહીં, સાથે કોઈ યુવાન છોકરી ટૂંકા કપડાં પહેરીને સાથે છે. ગામડાના ગરીબ માણસે માથા ઉપર ફાળિયું બાંધી લીધું. છોકરાને આશીર્વાદ આપ્યા, બેટા ખૂબ આશીર્વાદ. આ દીકરી કોણ છે? એ કે તમારી વહુ. શું વાત કરે છે? આ એ કે મને ગમતી હતી, અમે સાથે ભણતા હતા, અમે એક જ લાઈનના છીએ અને હું મારી મરજીનું માલિક છું. મને છોકરી ગમતી હતી એટલે મેં લગ્ન કરી લીધા, લવ મેરેજ. બાપની આંખમાં જળજળી આવી ગઈ. તને પરણાવવા માટે થઈ મેં કેટલા અરમાન કર્યા છે. તારી માં મરતા હાથની એક બંગડીની સૌભાગ્યની નિશાની માટે જે વાડી પહેરી હતી નાકની, એ ઉતારીને દઈ ગઈ હતી. મને કહી ગઈ હતી કે છોકરાને પરણાવો ને જે વહુ આવે ને એને આ બંગડી પહેરાવજો, નાકની વાડી આપજો. મારા અરમાનને ધૂળમાં મેળવી નાખ.
દીકરા મને કીધું હોત તો હું તને પરણાવી ન દેત, મને વાત તો કરવી હતી. એ કે પપ્પા તમે જૂનવાણી માણસ છો, તમે અમારા પ્રેમને, તમે અમારા લવને ન સમજી શકો. વાહ, આખી જિંદગી તને સોંપી દીધી ને મને કીધું નહીં. તોય બાપ ગમ ખાઈ ગયો અને બાપે માથા ઉપર હાથ મૂકીને વહુને આશીર્વાદ આપ્યા. વહુ બેટા, આપણી મર્યાદાનું પાલન કરજો, ભગવાન તમને સુખી રાખે, તમે ખૂબ સુખી થાવ એવા આશીર્વાદ. અને આશીર્વાદ આપ્યા અને દીકરો ને વહુ આવી ગયા ઘરમાં. 3 મહિનામાં બાઈએ પોતાનું પોત પ્રકાશ્યું અને બાઈએ કીધું કે આ બાપાનો ખાટલો આખો દિવસ ઘરમાં પડ્યો હોય છે ઓસરીમાં, આ ખાટલો મને બહુ નડે છે, મારો કબાટ અહીંયા મૂકવો છે, મારો કબાટ બહાર પડ્યો છે અને બાપાનો ખાટલો અંદરી ન ચાલે. બાપાને ઓસરીમાંથી એકલધારિયામાં નાખ્યા, કબાટ અંદર એકલધારિયામાં 2 મહિના બાપે કાઢ્યા. એટલે બાઈએ કીધું કે આ એકલધારિયામાં મારે બીજો સામાન મૂકવો છે ને આખો દી બાપા ઉધરસ ખાતા હોય, મને ગમતું નથી. બાપા માટે સામે ભૂંગી બનાવી આપો, સામે ઓલું ગેરેજ છે ને, ગેરેજ, ગાડીનું ગેરેજ, એમાં બાપાને, છોકરાએ બાપાને કીધું બાપુજી અહીંયા તમે ઓસરીમાંથી અહીંયા 12 ચાલીમાં આવ્યા છો, એકલધારિયામાં હવે ઓલું પાર્કિંગ છે એમાં તમે ખાટલો નાખી દઉં, પંખો નાખી દઈશ, કુલર રાખી દઈશ. બાપાએ ખભા ઉપર ધોતિયું મૂક્યું, હાલ બેટા હાલ, વાંધો નહીં, તું રાજી રહેતો હોય તો મને વાંધો નથી. અને બાપ પાર્કિંગની જ્યાં ગાડી રહેતી હોય ત્યાં બાપ રહી ગયો. ઘણા વડીલો આવી સ્થિતિમાં રહેતા હોય, જોજો પાર્કિંગમાં પડ્યા હોય બિચારા. 8 મહિના થયા ને બાઈએ ફરિયાદ કરી પતિને, સાંભળો છો? હા, આપણી ગાડી બહાર તડકામાં પડી ખરાબ થાય છે, છોકરાઓ સ્ક્રેચ કરી જાય છે, કલર ઉડી જાય છે, તો શું કરવું? એ કે પાર્કિંગમાં બાપાનો ખાટલો છે, એ ખાટલાને કાઢીને ગાડી પાર્કિંગમાં મૂકીએ ને બાપાને ભૂંગી બનાવી આપીએ, ફળાની ભૂંગી. છોકરો બાપ પાસે જઈને વાત કરે. બાપે કીધું બેટા તારી ગાડી 2 લાખની ખરાબ થાય, તારી ગાડી તો 2 લાખની છે ને ફંટી? એ કે હા, એ ન ચાલે, ચાલો. ભૂંગીમાં બાપ રહી ગયો. પાણીનો માટલો, ક્યારેક ખાવાનું મળે ક્યારેક ન મળે. આખી જિંદગી ખેતરમાં કામ કરી મજૂરી કરીને જેની કમર તૂટી ગઈ છે એ વ્યક્તિ છેલ્લે રડે છે. અને જેના ઘરમાં માવતર રોતા હોય ને એ દીકરાઓ કોઈ દી સુખી થાય નહીં, ન થાય. જેના ઘરમાં બાપના આંસુડા પડે ને એ ધરતી, જે બાપના ગરમ આંસુથી ને માના આંસુથી ભીંજાતી હોય ને એ ધરતી બધું સહન કરી શકે, પણ માવતરના ને નિયાણીના આંસુડા સહન ન કરી શકે. બાપ ભાંગી ગયો હતો. પછી એક દિવસ 12 મહિના પૂરા થયા અને કોલેજિયન બાઈ કે મારે રોજ હોટલમાં જમવા જવું હોય, બાપા માટે ખીચડી રાંધવી પડે ને મને પોસાતું નથી, આપણે બાપાને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ, તમે મૂકી દો બાપાને, ત્યાં આપણે પૈસા ભરી દેશું. અને છોકરાએ હિંમત ભેગી કરીને બાપાને એક દિવસ કહી દીધું, બાપુજી હવે વૃદ્ધાશ્રમમાં જાઓ, તમે નીકળી જાઓ અહીંયાથી. બાપાએ કીધું છોકરાને કરગરીને આ આંગણામાં હું જન્મો, અહીંયા રમ્યો, અહીંયા મેં ગીલી દંડાની રમત રમી, મારા માના સાડલાનો છેડો પકડીને હું અહીંયા ચાલતા શીખ્યો છું. દીકરા, મારો બાપ મને ખાટલાની ઈસ પકડાવીને ખાટલો ઢહડતો હું ચાલતા શીખ્યો, મારા ભાંડુડા સાથે હું રમતા શીખ્યો. કૃપા કરીને મને રહેવા દે, મારું આયુષ્ય માંડ 2 ધોતિયા પહેરવું એટલો 6 મહિનાની મારી જિંદગી છે, 2 ધોતિયા ફાડીશ એટલું મારું આયુષ્ય છે. શું કામ મને તું ધક્કા મારે છે? મને રહેવા દે. બાપ જ્યારે રડીને કરગરીને 2 ધોતિયાની વાત કરે ને ત્યારે છોકરો સીધો ગયો માંડવીની માર્કેટમાંથી 2 ધોતિયા લાવી બાપના હાથમાં ઘા કર્યા ને કીધું આ લ્યો 2 ધોતિયા. તમે કહેતા હતા ને 2 ધોતિયા પહેરવું એટલી જિંદગી છે, લ્યો 2 ધોતિયા, નીકળી જાઓ મારા ઘરમાંથી, તારા ઘરમાંથી નીકળી જાઓ. હા. અને બાપાએ સફેદ ધોતી માથા ઉપર બાંધી, ખભા ઉપર સાલ મૂકી, ભાંકોડો લીધો હાથમાં, પોતરા હું વેચાતો, હું જાઉં છું દીકરા, પણ જાતા એક કામ કરશું. બાપાના હાથમાં 2 ધોતિયા હતા ને છોકરાના હાથમાં આપી, એ રખ, તેરે પાસ રખ. છોકરાએ કીધું બાપુજી હું ધોતિયાને શું કરું? અરે બેટા રાખ, કમચિંદા, પણ હું ધોતિયા પહેરતો નથી. બાપાએ આંખના આંસુ લૂછીને જે જવાબ આપ્યો છે ને મારા ભાઈ બહેન, આજના યુવાનોને ખાસ સાંભળવા જેવું છે. એ 2 ધોતિયા હાથમાં આપી અને બાપાએ છોકરાને કીધું બેટા તું ને વહુ તો હજી બહુ સારા છો, બહુ સારા માણસો છો, તમે મને 2 ધોતિયા તો આપો છો, પણ તમારા લખણ જોઈ, તમારા સંસ્કાર જોઈ, તમારી સભ્યતા અને સંસ્કૃતિ જોઈ હું જાહેરાત કરું છું. શું? કે તમે તો મને 2 ધોતિયા આપો છો, પણ તારી પ્રજા એવી થશે કે તને ધોતિયા નહીં આપે, તેથી તને આ ધોતિયા પહેરવા માટે કામ આવશે. તારા છોકરા તો તને 2 પંચિયા નહીં આપે કે આ રાખ ને હું જાઉં છું. માવતરની સેવા. આપણે તો કોઈ પણ કર્મ કરીએ ને ત્યારે નાંદી શ્રાદ્ધ કરી મરેલા પિતૃઓને યાદ કરીએ છીએ, તો પછી જીવતાને શું કામ નહીં?
કોઈ પણ કર્મ કરવું હોય આવી આવી વિશાળ સપ્તાહો બેસાડીએ પિતૃઓ પાછળ. આવા આવા પિતૃઓની પાછળ આપણે નામ, બાપાના નામની પાછળ ગાયોને ચારો આપીએ, બાપાના નામની પાછળ આપણે ધર્માદામ આપીએ, બાપાના નામની પાછળ આપણે અન્નક્ષેત્ર ખોલીએ, બાપાના નામની પાછળ આપણે કેટલું કરીએ. બાપાના નામની પાછળ આટલું કરીએ છે તો એક વિનંતી, બાપા જીવતા હોય ને પાછળ નહીં, થોડુંક આગળ કરજો. જ્યારે બેઠો હોય ને ત્યારે પાછળ તો બધી કરવાનું જ છે પછી.